ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનું સન્માન કરાયું। ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ વસાવા સતત 7 ટર્મથી લોકસભામાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરે છે। અગાઉ તેઓ કેન્દ્રીય પ્રધાનમંડળમાં આદિજાતિ વિકાસ મંત્રી તરીકે પણ નિમાયા છે અને તાજેતરમાં યોજાઈ ગયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભરૂચ બેઠક માટે સતત 7મી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમની પસંદગી થતા રસ્સાકસી વચ્ચે પ્રતિષ્ઠાની ગણાતી ભરૂચ બેઠક ઉપર તેઓ વિજયી થતા લાંબા સમયથી લોકસભામાં ભરૂચના પ્રતિનિધિ તરીકે ચાલુ રહ્યા હતા અને ઝઘડિયા જીઆઈડીસી એસોસિએશન દ્વારા સાંસદ મનસુખભાઈનું સન્માન કરાયો હતો। આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયા જીઆઈડીસી એસોસિએશનના ચેરમેન અશોક પંજવાણી, રાજેશ નાહટા અને અન્ય કંપની સંચાલકો ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી વિનોદભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, ભાજપા યુવા કાર્યકર દિનેશ વસાવા, જગદીશભાઈ વસાવા, સંજય ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશન દ્વારા રસ્તા સહિતના વિવિધ પ્રશ્નો બાબતે સાંસદને રજૂઆત કરવામાં આવી। સાંસદ મનસુખભાઈ વસાવાએ જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગારી ક્ષેત્રે પ્રભુત્વ મળે તેવું ખાસ ધ્યાન રાખવા કંપની સંચાલકોને અનુરોધ કર્યો હતો। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।